અને એવા સમયે અર્જુને રડતા રડતા પોતાના ભાઈની સામે, પોતાના ભ્રાતાની સામે જોઈને આંખથી આંખ મેળવીને કીધું છે કે ભાઈ, મોટા ભાઈ, આપણા બધાને લાક્ષાગ્રહથી બચાવનાર, આપણાને મહાભારતના યુદ્ધમાંથી બચાવીને લાવનાર, આપણા બધાનો સખા ભગવાન કૃષ્ણ, મારો મિત્ર, મારો સખા એવો મારો કૃષ્ણ છે ને, એ સ્વધામ ગમન કરી ગયો છે, એને દેહ છોડી દીધો છે. અર્જુને જ્યારે આમ શબ્દ કીધા કે ભગવાને સ્વધામ ગમન કર્યું છે, યુધિષ્ઠિરજી 2 પગલા પાછળ જતા રહ્યા છે, એમનો મુગટ હાલી ગયો છે, વિચાર કરી રહ્યા છે. અરે પાંડવોના આંખોમાં અશ્રુ છે, ભગવાનની વિદાયને જોઈ નથી શક્યા. અને આ સમાચાર જ્યારે અર્જુન યુધિષ્ઠિરને કહી રહ્યા છે કે ભગવાન કૃષ્ણએ આપણાથી વિદાય લીધી છે, હવે મારો સખા, હવે મારો સારથી એવો કૃષ્ણ મોર મુગટવાળો આ દુનિયામાં નથી રહ્યો, હવે આપણા બધાને છોડીને, અનાથ કરીને, આપણા બધાને નોધારા કરીને જતો રહ્યો છે ગૌલોકમાં. અને આ જ્યાં વાત કરી રહ્યા છે